આપણે બહાર ક્યાંય પણ ટ્રાવેલિંગ કરીએ એટલે મિનરલ વોટર બોટલ તો ખરીદીએ જ, કારણ કે આપણે તેને બિલકુલ સ્વચ્છ પાણી માનીએ છીએ. પરંતુ બજારમાં વેચાતી બોટલનું પાણી પીનારા ચેતી જજો, કારણ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI એ બોટલના પાણીને હાઈ રિસ્ક ફૂડ્સ કેટેગરીમાં મૂક્યું છે. આ લિસ્ટમાં દૂધ, માંસ, સી ફૂડ અને બેબી ફૂડ જેવા રૂટીન ખોરાકનો પણ સમાવેશ થાય છે. રિસર્ચનું માનીએ તો બોટલમાં બંધ પાણીમાં બેક્ટેરિયા અને કેમિકલ મળવાની પણ પોસિબિલિટીઝ છે. ઘણીવાર પાણી પેક કરતી વખતે પાણીની ક્વોલિટી ચેક નથી કરાતી, સ્વચ્છતા પર ધ્યાન નથી અપાતું. એટલે જ FSSAI એ કંપનીઓને કડક નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. આ સિવાય પ્લાસ્ટિકની બોટલમાં પ્લાસ્ટિકના બારીક કણ પણ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1 લિટર પેક બોટલમાં અંદાજે 2,40,000 જેટલા પ્લાસ્ટિકના કણો હોય છે. તે એટલા નાના હોય છે કે શરીરમાં આસાનીથી એન્ટર કરે છે, જે ઘણા રોગોને આમંત્રી શકે છે. એટલે જો તમે પણ આ રીતે બોટલના પાણીને શુદ્ધ માનીને પીવો છો તો સાવધાન થઈ જજો.